टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। જે પ્રમાણે રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે, કારણ કે બીજેપીના જે ધારાસભ્યો છે, 7 ધારાસભ્યો કે જેમણે રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ કરી છે અને 7 ધારાસભ્યો કે જેમણે રાષ્ટ્રપતિ શાસન લગાવવા રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે। રાષ્ટ્રપતિએ ગૃહ મંત્રાલયને જાણ કરી છે। તો આ તરફ ગૃહ મંત્રાલયની લીલી ઝંડી મળતાની સાથે જ દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે। તો કોંગ્રેસના પ્રવક્તા મનીષભાઈ દોશી ફોન લાઈન પર છે। મનીષભાઈ, સૌથી પહેલા તો ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। મનીષભાઈ, અત્યારે રાજધાની દિલ્હીમાં જે પ્રમાણે જે હલચલ મચી રહી છે, હવે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની પણ માંગ બીજેપીના ધારાસભ્યો કરી રહ્યા છે। સૌથી પહેલા આપની પ્રતિક્રિયા। સમગ્ર દેશની અંદર છેલ્લા કેટલાય સમયથી ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકોની માનસિકતા એટલી હદે નીચે ગઈ કે લોકતંત્રમાં પોતાની થી વિરુદ્ધ વિચારધારાવાળા લોકો જે સંપૂર્ણપણે લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી હોય, લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને ગમે તેમ કરીને તેમને પદ ઉપરથી પદભ્રષ્ટ કરવી, એમને દૂર કરવા, એમના ધારાસભ્ય તોડવા, એ ગુજરાતમાં હોય, રાજસ્થાનમાં હોય, મધ્યપ્રદેશમાં હોય કે પછી દિલ્હીમાં ચાલતા કારનામાં હોય, પણ સમગ્ર દ્રષ્ટિએ પછી પશ્ચિમ બંગાળમાં હોય, વારંવાર આ પ્રકારની ઘટનાક્રમના કારણે દેશની લોકતાંત્રિક પ્રક્રિયાને મોટી અસર પડે છે। ભાજપા સત્તાની એટલી ભૂખમાં બેફામ થઈ ગઈ છે કે એન કેન પ્રકારે ઈડી, સીબીઆઈ સહિતની સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરવાનો, પોતાનાથી અલગ વિચારધારાવાળા લોકોને બાય હુક ઓર કુક પોતાનામાં સમાવેશ કરાવી લેવા, એમને રાજીનામા અપાવવા, પહેલા એમને ભ્રષ્ટાચારમાં કઈ પણ રીતે સાબિત કરવા માટે એમની ઉપર આરોપો મૂકવા અને જેવા એ કમલમમાં જઈને ખેસ પહેરે એટલે એમને ક્લીન ચીટ આપી દેવાની, ગંગાજળના 2 બૂંદ પિયા और आप साफ सफाई हो गए। એટલે મને એમ લાગે છે કે આ ગંભીર અને ચિંતાનો વિષય છે। જે દિલ્હીમાં તમે રાષ્ટ્રપતિ શાસન માંગો છો તો કેમ તમે એની જગ્યાએ એમ નથી કહેતા કે ઉત્તરાખંડમાં અંદર આટલું બધું ચાલે છે ગોટાળા, મધ્યપ્રદેશમાં આટલા ગોટાળા ચાલે છે, રાજસ્થાનમાં ગોટાળા ચાલે છે, એની કોઈ વાત નહીં। પશ્ચિમ બંગાળની અંદર જે રીતની ઘટના બની એ કમનસીબ ઘટના છે, એની તપાસ થવી જોઈએ અને મજબૂતીથી જે આરોપી આવું ઘિનોની કામ કર્યું છે એની ઉપર સજા થવી જોઈએ, એના માટે જે પગલાં ભરવા જોઈએ। પણ માત્ર મમતા બેનર્જીની સરકાર છે અને અહીંયા ભારતીય જનતા પાર્ટીનું ગમે એવી તાકાત લગાવીને તમામ એજન્સીને છૂટી મૂકી દીધા છતાં પણ એમનો અહીંયા ગજ નથી વાગતો, એટલે એમને અસ્થિર કરવી। અરવિંદ કેજરીવાલજી દિલ્હીની અંદર ચૂંટાયેલા પોતે ચીફ મુખ્યમંત્રી, વારંવાર એમને એન કેન પ્રકારે દરેક રીતે અસ્થિર કરવા। સવાલ એ છે કે એમને ખોટું કર્યું હોય તેમની સામે પગલાં લેવાય, પણ તેમને કોઈ પણ હિસાબે દૂર કરવા અને રાષ્ટ્રપતિ આગળ જઈને કહેવાનું કે રાષ્ટ્રપતિ શાસન માંગો। અરે ભાઈ, તમારે બધા ખેલ કરવાના, રાષ્ટ્રપતિજીને પણ મહામહિમ રાષ્ટ્રપતિજીએ પણ એમની વાત સાંભળવાની। ભાઈ, રાષ્ટ્રપતિજી દેશનું સર્વોચ્ચ પદ છે, એ કોઈ પક્ષના હોતા નથી। સન્માન સાથે કહું છું, આવી બધી પ્રવૃત્તિ કરવા કરતા દિલ્હીના લોકોને ન્યાય કેમ મળે એના દિશા કહ્યું તો ગુજરાતમાં ભાજપાના ભ્રષ્ટ શાસનના કારણે ખેડૂતને ખેતી બરબાદ થઈ ગયા, આખું વડોદરા ડૂબ્યું, તક્ષશિલા કાંડ થયો, ટીઆરપી ગેમ ઝોન કાંડ થયો, મોરબી પુલ કાંડ થયો, હરણી પોર્ટ કાંડ થયો। તો આના કારણે તો ગુજરાતની સરકારને તાત્કાલિક બરખાસ્ત કરવી જોઈએ। એ તો નથી, ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે। ઠેર ઠેર રોજ દુષ્કર્મની ઘટના બને, રોજ ભ્રષ્ટાચારની ઘટના બને, રોજ ખનીજ ચોરીની ઘટના બને। એક પણ એવી સ્કીમ નહીં જેમાં સ્કેમ ન હોય, નકલીનો રાફડો ફાટ્યો છે ગુજરાતમાં। તો શું ગુજરાતની સરકારને તાત્કાલિક બરખાસ્ત ન કરવી જોઈએ? જે આધાર ઉપર તમે દિલ્હીમાં માગી રહ્યા છો એ ગુજરાતમાં તો ઠેર ઠેર થઈ રહ્યું છે। જે ભ્રષ્ટાચારના નામ ઉપર તમે એમ કહો છો તો એમાં તો આ સરકારમાં ભ્રષ્ટાચાર ક્યાં છે? ભ્રષ્ટાચારમાં આખી સરકાર છે ગુજરાતની। એટલે સંપૂર્ણપણે માત્ર ને માત્ર પોતાનાથી અલગ વિચારધારાવાળી સરકાર હોય એને અસ્થિર કરવી, એને એનકેન પ્રકારે હેરાન કરવી અને સરકારના હિસાબે, કેન્દ્ર સરકારના હિસાબે એલજી પણ પોતાની મન ફાવે તેમ વર્તે, મને એમ લાગે છે કે આ લોકતંત્ર માટે ઘાતક છે। બિલકુલ મનીષભાઈ, આભાર અમારી સાથે જોડાવા માટે। તો જે પ્રમાણે ડોક્ટર મનીષભાઈ દોશી આપણી સાથે જોડાયા હતા, કોંગ્રેસના પ્રવક્તા, અને તેમણે પણ જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહારો કર્યા છે અને લોકતંત્રની હત્યા કરવાની પણ તેમણે અહીંયા વાત કરી છે। બીજી તરફ બીજેપીના જે 7 ધારાસભ્યો છે તેમણે રાષ્ટ્રપતિને
પત્ર લખ્યો છે અને રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે તેમણે માંગ કરી છે।